પવિત્ર રમઝાન માસ માટે સ્પેશિયલ આઇટમો જેવી કે ફાલુદા, કસ્ટર્ડ, શરબત, મસાલા તેમજ ઘર વપરાશની દરેક વસ્તુઓ વ્યાજબી ભાવે ખરીદવા માટેની વિશ્વાસપાત્ર દુકાન એટલે પારસ પ્રોવિઝન સ્ટોર। એકવાર અમારી દુકાનની અવશ્ય મુલાકાત લો। પારસ પ્રોવિઝન સ્ટોર, ભટ્ટ માર્કેટ, મુખ્ય બજાર, પાલેજ, જિલ્લો ભરૂચ। આમોદ નગરમાં પીએમ મુખ્ય કન્યા શાળાની સામે જ 5 દિવસથી દુર્ગંધ મારતી ગાયને શું કોઈ પણ લઈ જવા માટે તૈયાર નથી। એક ગાય સ્કૂલની સામે જ્યારે બીજી ગાય તળાવ બ્યુટિફિકેશનનું કામ ચાલે છે ત્યાં તળાવ મધ્યે પડેલ જોવા મળી હતી। આમોદ નગરમાં ઠેર ઠેર ગંદકીના સામ્રાજ્ય વચ્ચે પશુઓ પણ 4-5 દિવસથી મૃત્યુ થઈ ગયેલ હોય જેને ઉપાડવા માટે ન પાલિકામાંથી કોઈ સાધન આવે છે કે ના તેમના માલિક આવે છે। તો શું આ ખૂબ જ દુર્ગંધ મારતી ગાયને અહીંયાથી કોઈ જાહેર માર્ગ પાસે અને જ્યાં તળાવનું કામ ચાલે છે તેની મધ્યમાં જ પડી હોય તો આ બે ગાયને અહીંયાથી ખસેડવામાં આવશે ખરી કે કેમ? અત્રે ઉલ્લેખનીય છે કે આમોદ પીએમ મુખ્ય કન્યા શાળાની સામે જ 5 દિવસથી એક ગાય મૃત હાલતમાં છે જ્યારે બીજી એક ગાય તળાવની મધ્યમાં પડેલ હોય તે બે ગાયને આજ દિન સુધી ઉપાડવામાં આવી નથી। જાહેર માર્ગ પાસેથી જ લોકો મોઢા ઉપર રૂમાલ મૂકી અવરજવર કરવા માટે મજબૂર બન્યા છે જ્યારે સ્કૂલના ટીચરે પણ અહીંયા થતી ગંદકી અને જે પશુઓ લડતા હોય છે તેને લઈને કોઈ નાના બાળકને મોટી જાનહાનિ થશે તો જવાબદાર કોણ તેમ જણાવ્યું હતું। જો અહીંયાથી ગંદકી સાફ કરી લેવામાં આવે તો પશુઓનો જમાવડો અહીંયાથી ઓછો થતો જોવા મળશે। તો શું આ સમાચાર પ્રકાશિત થયા બાદ ગાયના માલિક કે આમોદ નગરપાલિકા દ્વારા કોઈ કામગીરી કરવામાં આવશે ખરી કે કેમ? તે આવનાર સમયમાં જોવાનું રહ્યું। યાકુબ પટેલ, ભરૂચ। ગુજરાતના અગ્રીમ અખબારોમાં આપની કોઈ પણ પ્રકારની જાહેરાત આપવા માટે સંપર્ક કરો। જાહેરાત વ્યાજબી ભાવે પ્રસિદ્ધ કરી આપવામાં આવશે।